થોડુંક જતું કરવું હોય તો થોડુંક જતું કરી દેવાય. એમાં મોટું શું મોટી વાત? આપણી મેં તો આ બધાને કીધું કે ભાઈ કોઈની જમીન એક ઇંચ પણ એ જ્યાં કહે ત્યાં વૃક્ષ કોઈને એમ ન થાય કે અમારી એક ઇંચની દે એટલી બધી હું છૂટ આપું કારણ કે કોઈને નુકસાન થયું આપણે કરીને ખબર છે. પણ આપણે એવી ઉદારતા કરવીએ કે કરદાજડાને હિતમાં આપણે થોડુંક આપતા જઈએ. મારી એક જમીન લઈ લો એમાં શું મોટું બગડી જવાય? શેઠો જ હોય અને શેઠો આપણો કેટલો રોડમાં આવ્યો હોય આપણે ન જાણતા હોય. આપણે પહેલા ક્યાં ખાંભા હતા ક્યાં ખાંભા ગયા એ ખાંભા એમને ન ચાલતા આપણી વૃત્તિને લીધે આ ગામની જોડમાં નાના થઈ મોટા થયા છે. એમ ન ખબર હોય કે હું નાનો હતો 8 વર્ષનો ત્યારે પાળો ક્યાં હતો અને ત્યારે 80 વર્ષે પાળો ક્યાં આવ્યો. એટલું તો પ્લોટ થઈ જાય એટલા પાળા નજીક આવે. હાંકડી હું કામ કરો તો પાળો લાંબો ન થાય તો સાંધો નહીં પણ તલગાજડાનો પનો પોળો. આપણે ક્યાંય દુનિયામાં બીજે ક્યાંય જવું નથી. રામાયણ ગઈ એટલે આપણું બધું પૂરું થઈ ગયું. પણ આપણો પનો પોળો વિસ્તરીએ અને ગામમાં કોઈ પણ જાતની રાજનીતિની ખટપટ. રાજનીતિ સારી વસ્તુ છે પણ આપણને જુદા પાડે એવી રાજનીતિ ગામમાં ન આવે એ આપણે બધા કેળવીએ. મારા ખૂબ ખૂબ આશીર્વાદ. આવી નવી એકતા આપણા ગામમાં રહે અને આપણે બધા જ મળીને ગામનો ઉત્કર્ષ કરીએ અને જગતને આપણે બતાવીએ કે જુઓ આવું ગામ હોઈ શકે. વિશેષ આપણી નદી છે આ તરડના રોડે જે પુલ છે ત્યાંથી તે હું રહું છું ત્યાં અને ત્યાંથી આગળ ગૌશાળાને આગળ અત્યારે તો પાણીનો સંગ્રહ આપણે બંધ બાંધીને કર્યો છે. પણ મનમાં એવું પણ ચાલે છે કે થોડો પાળો કરી કે આપણે આટલી નદીનો રિવરફ્રન્ટ બનાવીએ. અહીંથી લઈ અને જે આપણું રામવાડીનું સ્મશાન જ્યાં પૂરું થાય એની આગળ સુધી બે બાજુ નદીમાં બાંધીએ એવું મનમાં વિચાર. રિવર ત્યાં વૃક્ષો રોપાય ત્યાં બાકડા પડ્યા હોય વડીલો હાથના ત્યાં બેઠા હોય છોકરાઓ રમતા હોય. આવું એક આદર્શ આપણે તલગાજડાનો પોતાનો ત્રિભુવન રિવરફ્રન્ટ બનાવી શકીએ. ત્રિભુવન વન બનાવી શકીએ. આ બધા આપણે સાથે મળીને વેદ એમ કહે છે કે સંગચ્છત્વ તમે બધા સાથે છો. સંવદત્વ તમે એક વાણીમાં ઉચ્ચરો એક વાણીમાં બોલો. એક રીતે આપણે કારણ કે આપણા પૂર્વજો આ રીતે જ ગતિ કરતા હતા. આપણા ગામમાં આવો ભાવ વધારે ને વધારે થાય કે ભાવ છે શ્રદ્ધા. તમે જુઓ જે ગામમાં આપણે હોય એનું પ્રગતિ મળી હોય એ ગામમાં કેટલાય